શ્રદ્ધા વગર એક તો નક્કી કરી લેજો જીવાય નહીં. કોક આપણો આધાર હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ, આપણો ઈષ્ટદેવ હોવો જોઈએ, કુળદેવી હોવી જોઈએ. ભલે વાતો કરવાવાળા કરે, આલારામ મૂકીને ઉઠી શકાય છે, પણ એને સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ હું જગાડવાનો હતો, એની વાત નથી. આ તો જાગવું છે એની વાત છે. પણ તમને નવો એક દાખલો દઉં, તમને મજા આવશે. શ્રદ્ધાની વાત છે, શ્રદ્ધા વગર જીવાય નહીં. વાતો ભલે કરી. પૂજ્ય ગુરુ મહારાજ બાપુએ, મુક્તાનંદ બાપુએ એક વાત મને લગભગ 5 વર્ષ પહેલા કરેલી. લગભગ ઘણા ડાયરા મેં આ વાત કરેલી. પછી કે તમે આ ધરતીના આ છેડે પાંદડું તોડો ને તો ધરતીના સામે ખૂણે આંચકો આવે. બ્રહ્માંડ આખું, બ્રહ્માંડ સાથે આખું અસ્તિત્વ એટલું જોઈન્ટ છે, જો તમને શ્રદ્ધા હોય તો. હા, એટલે તમને વાત કરું. બરડો ઘેડ ને બરડો પ્રદેશ છે, ત્યાંના મેરલાડા નિલેશભાઈ કરીને જુવાન તરવરીયો યુવાન છે. એ હમણાં લીરબાઈમાં માતાજી મેરમાં થઈ ગયા. માતાજી લીરબાઈમાં એની મૂર્તિ ગાડીમાં બે રાખી, સ્કોર્પિયોમાં, અને ભારતનો તિરંગો લઈ અને અહીંથી લંડન ગાડી લઈને જાય છે, 4 વ્હીલ લઈને. હવે વાત આ શ્રદ્ધાની માની આવી એટલે કહું. આ અત્યારે લગભગ ચાઇનામાં છે, પહોંચ્યા છે. 40, હવે એ માણસ એવો છે, ઇંગ્લિશ નથી આવડતું એને. સાંભળજો માતાજી કેવી વાર કરે આપણી મદદ. હવે 40 દેશ પાર કરવાના, 4 વ્હીલ લઈને જાય છે. એ વિઝા ને તો બધું પ્રોસેસ છે. અને એ કેવો, ત્યાં અમુક દેશ એવા પાછા, અમુકના વિઝા પેલા કરી લીધા, અમુક તો એને જઈને કરવું પડે. કરતો જાય ને આગળ વધતો જાય, એને ઇંગ્લિશ નથી આવડતું. માતાજીના ભરોહે જોજો, માં સોનબાઈ ના અને માં લીરબાઈ ના ભરોહો નામ લઈ અને અહીંથી નીકળ્યો છે ગાડી લઈ. ઈ માણસને કેવી ઘટના બને એ તમે જુઓ. ઈ કોઈને કીધું નથી એને આવવાનું. એટલે બધે તો કોણ આવે, પાછો બીજો કોઈ એકલો જ જાય છે. ભેળું કોઈને લે તો ખર્ચો કેવડો થાય. 40 દેશના ઓલાના વિઝા કરવા એ ઠેઠું. એટલે એકલો સ્કોર્પિયો લઈ નીકળ્યો છે, મરદનો ફાડ્યો મેરલાડો. મારે વાત મુદ્દો ઈ તમને કેવો છે, તમે એમનો તમને પછી જાણી લેજો. તમે તમારે હમણાં પહોંચી જાય, પાછા આવશે, મેર છે. પણ મારું કહેવાનું એ છે બાપુ, શ્રદ્ધાની તાકાત તમે જુઓ. એટલે આ વાત કરું છું જયેશભાઈ, શ્રદ્ધાની તાકાત. એ માતાજીનું નામ લઈને અહીંથી નીકળી ગયો, જે થાય નહીં કરતો. એમાં એક કોઈ આપણો ઇન્ડિયાનો બીજા કોઈ રાજ્યનો એક પરિવાર, એના લગભગ 2-5 જણા 4 જણા, એને એની રીતે નક્કી કર્યું કે મારે લંડન જવું છે. એને લેન્ડ ક્રુઝર કેવી ગાડી છે કઈ, એને ગાડી લઈ એને મોજ થી જાય છે. આ એક માતાજીની શ્રદ્ધા લઈને નીકળ્યો હતો. માતાજીની મૂર્તિ બેહારી છે લીરબાઈ માની. ઈ લગભગ આપણો ભારત વટ્યો અથવા ચાઇના પૂગ્યા કે એની પેલા ક્યાંક વચ્ચે. હા, માઇકમાં બોલવાનું છે. હરેક ઘરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ. હા હા, એના માટે આ બરોબર છે. એને ભાઈનું એવું કહેવાનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ, શિવસેના, એમાં હરેક ઘર એની સાથે આપણે જોડાતું રહેવું જોઈએ. હરેક ઘરનો એક દીકરો એમાં હોવો જોઈએ, એવો એમનો ભાવ છે. હા, એટલે ધીરે ધીરે બધું થશે. પણ મને આ વાત એટલા માટે હું શ્રદ્ધાની કરું છું. એને ઓલી ગાડી વાળો જે લઈને જાય છે, ઈ પણ લંડન જાય છે. ઈ મારું કહેવાનું, ઈ આને ઓળખતો નથી, આ એને ઓળખતો નથી, ઓલા આને નથી ઓળખતા. ઈ ભેગા થઈ ગયા રસ્તામાં ને આખી ખબર પડી. અને પછી એને કીધું કોઈ વાંધો નહીં, તમને ઇંગ્લિશ ન આવડતું હોય આપણે હારે હારે વયા જઈએ, તમારું બોલવાનું ભાષાનું કામ અમે બધું કરી દે. હું આનીથી હોનબાઈ ને લીરબાઈ ની મોટી કૃપા કઈ હોય તમે વિચાર કરો. અત્યારે હવે તો વિડિયા મોકલે છે, નેટ તો હોય પણ હવે ઉતારે કોણ, એકલો હતો. હવે તો પોતે વિડિયા મોકલે છે ને કે કોક છે કે ગાડી લઈને, ઇન્ડિયાના જ છે ને એ કે લંડન જાય છે ગાડી લઈને. એને એક શોખ હોય, આખી ગાડીમાં કલર કરે, એ શોખથી જાય છે. આ શ્રદ્ધાથી નીકળ્યો છે. પણ શ્રદ્ધાથી નીરેલા માણસને વિદેશની ધરતીમાં પણ ઇન્ડિયામાંથી કોકને ભેળા કરી દે ઇંગ્લિશ બોલવા વાળાને. આ ભારતની જગદંબાની તાકાત છે ને શ્રદ્ધાની તાકાત છે. એટલા માટે આ કડી
વર્ણ વ્યવસ્થા માટે આપણે વર્ણ હતા બધા. બાકી સનાતનની વાત આવે ત્યારે આપણે એક પણ અહીંયા ભૂદેવો પણ ઘણા બેઠા છે. અહીંયા કોળી ભાઈઓ હોય, અહીંયા પટેલ ભાઈઓ હોય, દરબાર હોય, રાજપૂત સમાજ બીજા ત્રીજા બધાય અહીંયા, આ દલિત હોય. અને ધર્મની વાત આવે ત્યારે હું તો હવે એમ કહું છું, મારા ઘણા પ્રોગ્રામમાં મેં કીધું કે કોઈ ગામડું હોય તો ગામના સરપંચ ને વડીલ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના આગેવાનો નક્કી કરે, અઠવાડિયે એકાદી વાર છેવાડાનું ઝૂંપડું હોય ને, દલિત હોય, વાલ્મીકી સમાજનું હોય કે દેવી પૂજકનું ઝૂંપડું હોય ને, ત્યાં જઈને તમે કહેજો કે તમારી ઢીંગલીને તમારી દીકરીને મોકલો ને તો એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે. આટલું સમજાઈ જાય ને તઈ સનાતન ધર્મ એક થાય ત્યારે હું તમે ધર્મને બચાવી શકશો. એ હકીકત છે. ઘણી વસ્તુ આપણને બહુ નડી છે, ઘણી વસ્તુ બહુ નડી છે. એક ભાગલા પાડતા પાડતા ઓલા આમાં થતા ને આપણા ધર્મના આપણા મૂળમાંથી નીકળેલા હવે આપણા ઉપર ઘા કરે છે. એવું બન્યું છે, એવું ઘણી જગ્યાએ થાય છે. હા, એટલા માટે હું કહું છું સનાતન ધર્મ જે એની જે તાકાત છે અને એનો નશો એકવાર તમને લાગી જાય ને ભાઈ, અદભુત છે. હું ઘણી વાર કહેતો હું કે હું 24 કલાક પીધેલો જોઉં, ફૂલ જ હું એકદમ નશામાં જોઉં. પણ મેં શિવાજી મહારાજને પીધો, મેં ભગતસિંહને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો, દેવાજ બોદરને પીધો, સોલંકી વીર વસરાજને પીધો. આ બધાના નશા એટલા સડી ગયા એક બીજા નશાની જરૂર જ નથી પડતી સાહેબ. હા, એટલે વાત તમને ઈ કરું છું હું કે ભૂદેવો પણ અહીં ઘણા, અને એમાંય રાજગોર. આ તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, મધ જરા કંત નાખે મરોડ. અનેક ઉજળા ઇતિહાસો છે, અનેક ઉજળા ઇતિહાસો. પણ એક વાત યાદ આવે છે, તારીખ સાથે તમને કહું, 29 માર્ચ 1857 હવારનો પોર, બેરકપુરની સાવણીની બાજુનો એક બંગલો. ઈ બંગલામાં એક અંગ્રેજ અધિકારી તૈયાર થાય છે, ટોપા વાળો, નાઈ ધોઈને. અને પછી એમાં ધોડીને એના માણસો હડી કાઢીને આવ્યા ને એમ કહે છે, સર આપ ક્યાં જા રહે? ત્યાર થઈને ક્યાં જાવ છો? આ તો બહુ ફાટીને ધુવાડે ગયેલો, હિન્દુસ્તાન ને લોહી પીતો હતો. આપણી કોઈ જુવાન બેન દીકરી હાલી આવતી ભાલાના શરીરમાં ભાલાના ઘૂસતા મારતો જાય ને હાલો જાય. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળો, ભંભલા ભરીને દારૂ પીવા વાળો અંગ્રેજ ફાટીને ધુવાડે ગયેલો, ઈ તૈયાર થતો તો મદમાં હતો. એના માણસોએ હડી કાઢીને આવીને કીધું, સર આપ જલ્દી સાવની में चलो, સાવણીમાં આવો જલ્દી. कि क्या जल्दी है, मैं सर्च जाके आता हूं. कि नहीं सर्च नहीं जाना है, जल्दी सावनी में चलो. अरे पण એને કીધું કે इतनी क्या जल्दी है? એને કીધું કે એક બમન पागल हो गया है, एक ब्राह्मण गांडो થઈ ગયો છે, एक बमन पागल हो गया है. क्या कि हाँ, क्या कह रहा है वो? एक बमन पागल हो गया है અને એમ કહે છે કે તમારો ટોપા વાળો અંગ્રેજ સાહેબ આજ આવે મારી સામે, હું એને 3 વખત એક જ સવાલ પૂછું અને એનો મને જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો ચંદ્રશેખર આઝાદની આ મારી એની છાતીમાં, સોરી થોડો નામમાં, જો કે ચંદ્રશેખર આઝાદ ઈ જ છે પણ મંગલ પાંડે હતો, આ મંગલ પાંડે નહીં. એટલે હું બધાની વાતો કરતા હોય થોડુંક નામ માલું થઈ જાય. એને છાતીમાં ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં, એ પ્રતિજ્ઞા કરી છે એને. અને ટોપા વાળા નામ આમ નાકમાંથી ધુવાડા નીકળવા માંડ્યા. હું અંગ્રેજ અધિકારી આવડો મોટો, મારા હામું ઊંચી આંખ કરીને કોઈથી જોવાય નહીં, અને એને મંગલ પાંડે ગોળી ધરબી દેવાની વાત કરે. જલ્દી નહીં આવ્યો, હામો આવીને ઉભો રહ્યો અને એટલું કીધું, અય બમન, અય બ્રાહ્મણ, પાગલ હો ગયો क्या? जानता हूं તું मुझे मारेगा, તું મને મારીશ, तेरे टुकड़े करके कुत्ते को खिला दूंगा मैं. जानता हूं मैं कौन हूं, मैं क्या कर सकता हूं, तुम तो मेरे हमारे गुलाम हो. અને ઓલાએ આમ બંદૂક રાખીને એટલું કીધું મંગલ પાંડે કે સુન લો, સાંભળો, તમે ભલે સાહેબ જે હોય, તમે અમને કારતૂસ આપો છો, એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો. એક વાર કીધું, બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું, અને ઓલાએ હામો જવાબ ન દીધો તો ધડ ધડ કરતી છાતીમાં 3 ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ અંગ્રેજ અધિકારીને. બીજાને માંડ્યો મારવા, ઘાયલ થયો, પકડાઈ ગયો. અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ ને, એના માટે આજ હું તમે મોજ આજ આનંદ કરીને આવા પ્રોગ્રામો કરી શકી, ભજન કરી શકી, કથાઓ કરી શકી, રાસોત્સવ કરી શકી. એના માટે 8 એપ્રિલ 1857 મંગલ પાંડે ફાંસીને માચડે સડી ગયો તો ભલા માણસ. આવા અનેક યુવાનો